સ્નોફોલ. ડિનર પછી ગટ્ટુ અને ચિંકી મમ્મીના ફોનમાં પોતાની મનાલી ટૂરની ફોટો જોઈ રહ્યા હતા. યાદ છે ચિંકી, ત્યાં કેટલી સરસ સ્નોફોલ થઈ રહી હતી. હા ગટ્ટુ, આપણે બંને ત્યાં કેટલું રમ્યા હતા ને કેટલી મજા કરી હતી. ચિંકી, આ ફોટોઝ જોઈને તો મને ફરીથી કોઈ હિલ સ્ટેશન ઉપર જવાનું મન થઈ ગયું. ચાલ જઈને મમ્મી પપ્પા સાથે વાત કરીએ. તેઓ બંને દોડીને ડ્રોઈંગ રૂમમાં જાય છે અને પછી મમ્મી પપ્પાને કહે છે, મમ્મી પપ્પા, આ વખતે આપણે વિન્ટર વેકેશનમાં ક્યાં જઈશું? પપ્પા, ફરીથી મનાલી જઈએ ને. લાસ્ટ ટાઈમ ત્યાં કેટલી મજા આવી હતી. અરે ના બાળકો, આ રજાઓમાં આપણે ક્યાંય નહીં જઈ શકીએ અને આટલી બધી રજાઓ પણ એક સાથે નહીં મળે. મુશ્કેલીથી 2 દિવસની રજા મળી છે. હા બાળકો, આ વખતે આપણે વેકેશન્સમાં ઘરે જ રહીશું. મમ્મી પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી એકદમ ઉદાસ થઈ જાય છે. ચિંકી, આપણે ફરી એકવાર મમ્મી પપ્પાને કહીએ કે તેઓ આપણને ફરવા લઈ જાય. ના ગટ્ટુ, કોઈ જ ફાયદો નહીં થાય. તે સાંભળ્યું ને, પપ્પાને ખાલી 2 જ દિવસની રજા મળશે. તો હવે 2 દિવસમાં આપણે ક્યાં જઈશું? પછી ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈને પોતાના વેકેશનનું હોમવર્ક કરવા માંડે છે. ત્યાં જ ચિંકીની નજર ટેબલ પર મૂકેલ એક મેગેઝિન પર જાય છે. તેના પર લખ્યું હતું સ્નો વર્લ્ડ. અરે આ શું છે? આપણા શહેરમાં સ્નો વર્લ્ડ નામનો એક ઇન્ડોર પાર્ક ખોલ્યો છે. તો એમાં શું? ત્યાં શું છે ચિંકી? ત્યાં એકદમ હિલ સ્ટેશન જેવું વાતાવરણ હશે અને સ્નોફોલ પણ થશે. અને અહીંયા બધી જ વિન્ટર ફન એક્ટિવિટી પણ થશે, જેમ કે આઈસ સ્કેટિંગ અને સ્નોબોર્ડિંગ. ઓહ વાવ, શું વાત કરે છે ચિંકી? ચાલ ગટ્ટુ, જઈને આને મમ્મીને બતાવીએ. પછી બંને દોડીને કિચનમાં જાય છે અને મમ્મીને મેગેઝિન બતાવે છે. અરે વાહ બાળકો, આ તો ખૂબ જ સરસ ઇન્ડોર પાર્ક ખુલ્યો છે. આ આપણી સિટીમાં પણ છે. ઓહ, તો મમ્મી, તમે અને પપ્પા અમને ત્યાં લઈ જશો? હા મમ્મી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હા હા જરૂર. આ તો ઘરેથી નજીક જ છે. અહીંયા જવામાં તો કોઈ જ પ્રોબ્લેમ નથી. આપણે જરૂર જઈશું. સાંજે પપ્પા આવે ત્યારે તેમની સાથે વાત કરીશું. ઓકે? યે, યીપી! સાંજે પપ્પાના આવતાની સાથે જ 3 જણા મળીને પપ્પાને સ્નો વર્લ્ડ જવા માટે મનાવી લે છે અને બીજા જ દિવસે બધા સ્નો વર્લ્ડ જવા માટે નીકળી પડે છે. ગટ્ટુ, ચિંકી અને મમ્મી સ્નો વર્લ્ડના ગેટ ઉપર ઊભા હતા અને પપ્પા ટિકિટ લેતા હતા. વાવ, આ કેટલું મોટું છે! હા, તે બહારથી આટલું મોટું છે તો અંદરથી કેટલું મોટું હશે. મમ્મી, હું આઈસ સ્કેટિંગ પણ કરીશ. હા મમ્મી, હું પણ. હા હા, કેમ નહીં બાળકો, જરૂર. તમે બંને ખૂબ એન્જોય કરજો. એટલે જ તો આપણે અહીં આવ્યા છીએ. ચલો, હું ટિકિટ લઈ આવ્યો. હવે અંદર જઈએ. હાલો, બધા માટે વોર્મ જેકેટ્સ અને ગ્લવ્સ. એ પહેરીને જ અંદર જવાનું છે. બધા જેકેટ્સ પહેરીને અંદર જાય છે. અંદરનું દ્રશ્ય જોઈને જ ગટ્ટુ, ચિંકીની સાથે મમ્મી પપ્પા પણ હેરાન થઈ જાય છે. દરેક ખૂણો બરફથી ઢંકાયેલો હતો અને ટેમ્પરેચર પણ એવું હતું કે જાણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય. સતત ધીમે ધીમે બરફ પડી રહ્યો હતો. બીજા બધા અલગ અલગ સ્નો એક્ટિવિટી એન્જોય કરતા હતા. ઓહ, આ તો એવું લાગે છે કે જાણે આપણે ફરીથી મનાલી આવી ગયા. અને આ સ્નોફોલ કેટલી સરસ લાગે છે ને. તો ખોટો છે, આપણે મનાલી નથી આવ્યા કારણ કે મનાલીમાં પાંડા નહોતો. પણ અહીંયા જો, અહીંયા તો એક પાંડા પણ છે. ચિંકી દૂર બેન્ચ પર બેઠેલા એક પાંડાના સોફ્ટ ટોય તરફ ઈશારો કરે છે, જે એકદમ અસલી પાંડા જેવું દેખાતું હતું. મમ્મી, મારો પેલા પાંડાની સાથે એક ફોટો લો ને. હા, હું પણ આવીશ ફોટોમાં. હા હા બાળકો, ચાલો સ્માઈલ કરો. ચીઝ ચીઝ. ચલો બાળકો, હવે આઈસ સ્કેટિંગ કરીએ. ચિંકી, તને તો આઈસ સ્કેટિંગ સરસ આવડે છે અને ગટ્ટુ, તું જરા ધ્યાનથી કરજે, પડતો નહીં. જોયું ગટ્ટુ, પપ્પાને યાદ છે કે તું મનાલીમાં આઈસ સ્કેટિંગ કરતી વખતે કેટલી વાર પડ્યો હતો. અરે પણ ચિંકી, હું આજે નહીં પડું હો, પાક્કું. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ બેસ્ટ. પછી ગટ્ટુ, ચિંકી અને પપ્પા મળીને આઈસ સ્કેટિંગ કરે છે અને મમ્મી તેમની વિડીયો ઉતારે છે. યે, કેટલી મજા આવે છે. વાવ, હુહુ! આરામથી બાળકો, આરામથી. અને પછી 4 જણા મળીને ઘણી બધી ગેમ્સ રમે છે. બાળકો, તમને બંનેને ભૂખ તો નથી લાગી ને? આટલી બધી મસ્તી કરી છે તો? હા મમ્મી. આજે તો મને પણ જોરથી ભૂખ લાગી છે.
ચાલો તો આપણે ઇગ્લુમાં જઈએ એક ખૂબ સરસ લંચ માટે. ઇગ્લુ તો સ્નો હાઉસ ને કહે છે ને મમ્મી. હા ગટ્ટુ, વાવ, આપણે સ્નો હાઉસમાં લંચ કરીશું. કેટલી મજા આવશે. હા ચિંકી, ચાલો જલ્દી જઈએ હવે. બધા એક નાના અને ક્યુટ ઇગ્લુના અંદર જઈને બેસી જાય છે. અહીંયા તો કેટલી ઠંડી છે મમ્મી. નાના, અહીંયા તો બહુ મજા આવી રહી છે. તમારા બંનેની ખુશી જોઈને અમને પણ ખૂબ મજા આવે છે બાળકો. ચલો કહો, શું ખાવું છે? મમ્મી પપ્પા, યાદ છે આપણે પહાડોના સ્પેશિયલ નૂડલ્સ ખાધા હતા? અરે હા, ગરમા ગરમ વેજીટેબલ નૂડલ્સ ખાયા હતા. તો તે જ મંગાવીએ ને પપ્પા. સારું ચિંકી, અને તું શું ખાઈશ ગટ્ટુ? હું તો આઈસ્ક્રીમ ખાઈશ પપ્પા. શું? ના ના, કોઈ આઈસ્ક્રીમ નહીં મળે. આટલી ઠંડીમાં કોઈ આઈસ્ક્રીમ ખાતું હશે હવે? હું તો મજાક કરતો હતો મમ્મી. હું ખાઈશ ચીઝ કેક. સારું, ડન. હવે હું ઓર્ડર કરું છું. પછી પપ્પા ઇગ્લુની અંદર રહેલી બેલ વગાડે છે અને ઓર્ડર લેવા માટે એક લેડી આવે છે અને થોડી વારમાં ખાવાનું પણ આવી જાય છે. આ ખાવાનું તો ખૂબ જ ટેસ્ટી છે. હા, બિલકુલ મનાલી વાળા નૂડલ્સની જેમ. ના, એથી પણ ટેસ્ટી છે. આરામથી ખાઓ બાળકો, સરસ રીતે એન્જોય કરો તમારું લંચ. ખાવાનું ખતમ કરીને બધા ઘરે આવવા માટે એક્ઝિટ ગેટ તરફ આવે છે અને ત્યાં ઘણો બધો સ્નોવોલ સ્ટેશનરી એડિશનનો સામાન રાખેલો હતો. પપ્પા, મને સ્નો વર્લ્ડની પેન્સિલ અપાવી દો. હું બંટીને ગિફ્ટ આપીશ. અને પપ્પા, મને સ્નોબોલ ડાયરી જોઈએ. હું ગુડ્ડીને આપીશ. સારું બાળકો, જાઓ જલ્દીથી સિલેક્ટ કરી લો. પછી ગટ્ટુ ચિંકી ભાગીને જાય છે અને પોતાની ગિફ્ટ સિલેક્ટ કરી લે છે. થેન્ક યુ પપ્પા. તો હવે તો તમે બંને ખુશ છો ને? ગટ્ટુ ચિંકી એકબીજા તરફ જુએ છે અને કહે છે, ખૂબ જ ખુશ મમ્મી. આ રીતે તેમની સ્નો વર્લ્ડની વિઝિટ ખુશી ખુશી ખતમ થાય છે. સ્વિમિંગ ક્લાસ. સ્કૂલમાં પ્રિન્સિપલ સર પ્રાર્થના પછી આવીને ઘોષણા કરે છે, આજથી તમારા બધાની વીકલી હોબી ક્લાસ શરૂ થશે. દર શનિવારે એક રમતમાં તમારે ભાગ લેવાનું જરૂરી બનશે. ઓકે સર. સ્વિમિંગ ક્લાસમાં આવવાનો એક ડેકોરમ બધાએ મેન્ટેન કરવો પડશે. સાથે તેનો એક વિશિષ્ટ ડ્રેસ કોડ પણ રહેશે. આ ક્લાસમાં જે બાળકો સારું પ્રદર્શન કરશે તે બાળકોને સ્કૂલ તરફથી સ્ટેટ અને નેશનલ ગેમ્સમાં રમવા મોકલાશે. બધા બાળકો ખુશ થઈને તાળીઓ વગાડે છે. ઘરે પહોંચીને ગટ્ટુ કહે છે, મમ્મી, તમારે મારે અને ચિંકીને સ્વિમિંગ કોસ્ચ્યુમ આપવાના છે, કારણ કે હવેથી દર શનિવારે સ્કૂલમાં સ્વિમિંગના હોબી ક્લાસ લાગવાના છે. વાહ, આ તો બહુ સારી વાત છે. સ્વિમિંગ તો હેલ્થ માટે પણ બહુ સારું હોય છે. એનાથી બોડીના મસલ સ્ટ્રોંગ થાય છે. પણ ચિંકી ઉદાસ ઊભી હોય છે, જાણે કે તેને સ્વિમિંગ ક્લાસમાં જવું જ નથી. શું થયું બેટા? તું આટલી ચૂપ કેમ છે? તું ખુશ નથી દેખાતી. તારા માટે પણ સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવવો પડશે ને? મમ્મી, મને પાણીથી બીક લાગે છે. એટલા પાણીમાં તો હું ડૂબી જઈશ. કોઈ બહાનું કે ને મમ્મી. મારે સ્વિમિંગ ક્લાસ જોઈન નથી કરવા. ડર શેનો બેટા? ડરવું બિલકુલ ના જોઈએ. અને જો ડર લાગે છે તો પછી એને ફેસ કરવો જોઈએ. નહીં તો તું ક્યારેય આ ડરથી નીકળી નહીં શકે. ના મમ્મી, મારે સ્વિમિંગ નથી કરવું. હું ડૂબી ગઈ તો. મમ્મી આ સાંભળીને હસવા લાગે છે. કંઈ નહીં થાય તને. ત્યાં તને શીખવાડવા એક્સપર્ટ્સ હશે. ચલો તૈયાર થઈ જાઓ. પપ્પા ઓફિસથી આવશે એટલે બજાર જઈશું સ્વિમિંગ કોસ્ચ્યુમ લેવા. થોડી વારમાં પપ્પા ઓફિસેથી આવે છે અને બધા બજારમાં ખરીદી કરવા જાય છે. ગટ્ટુ ચિંકી, તમે બંને સેમ કોસ્ચ્યુમ લઈ લો. કોમન કલર બ્લેક. હા મમ્મી, મને પણ આ ડ્રેસ ગમ્યો. મમ્મી, મને પણ ગમ્યો આ ડ્રેસ. આ રીતે બંને જણા સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવે છે અને ઘરે પહેરીને તેને ટેસ્ટ પણ કરે છે. શનિવારનો દિવસ આવે છે, પણ ચિંકી વારંવાર સ્કૂલમાંથી રજા લેવા માટે બહાનું બનાવે છે. મમ્મી, મને માથું દુખે છે. આજે રજા લઈ લઉં? કોઈ બહાનું નહીં ચાલે ચિંકી. સ્કૂલ જા અને તારા ડરથી લડ. જોજે, એક દિવસ સૌથી સારું સ્વિમિંગ કરીશ તું. ત્યાં જ ગટ્ટુ ચિંકી પર હસવા લાગે છે. ડરપોક, ડરપોક, ડરપોક. એવું ના કરાય ગટ્ટુ. એને હિંમત આપ. એ આજે ડરશે તો હંમેશા ડરીને રહેશે. સ્કૂલમાં એનું ધ્યાન રાખજે. થોડા દિવસ પ્રેક્ટિસ પર જશે એટલે બધું ઠીક થઈ જશે. ઓકે મમ્મી. બંને સ્કૂલે પહોંચે છે.
રેગ્યુલર ક્લાસ ખતમ થયા પછી બધા સ્વિમિંગ એરિયામાં ભેગા થાય છે. વેલકમ ક્લાસ. સૌથી પહેલા બધા પોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી લો. ચેકિંગ રૂમ પાછળ છે. ગટ્ટુ, ચિંકી, બંટી અને ગટ્ટુ પોતપોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને આવે છે. કેટલો સરસ કલર છે તારા ડ્રેસનો ચિંકી. તારો ડ્રેસ પણ બહુ સરસ છે પિંકી. અને પછી ટીચર બધાને લાઈનમાં ઊભા રહેવા કહે છે. સ્વિમિંગમાં સૌથી અગત્યની વસ્તુ છે શ્વાસ પર કાબૂ. કારણ કે જો તમારે વધારે સમય પાણીમાં રહેવું પડે તો શ્વાસ ફૂલાય નહીં. તેના માટે પ્રાણાયામ કરવો પડે છે, જે તમને યોગ ક્લાસમાં શીખવાડાય છે. આજે બધાએ સ્વિમિંગ પુલમાં જવાનું છે અને થોડી વાર રહેવાનું છે. એક આસિસ્ટન્ટ આવીને બધા બાળકોને ટાયર પહેરવાનું શીખવાડે છે. એક કરીને બધા બાળકો પાણીમાં કૂદે છે. પણ ચિંકી ડરની મારી ત્યાં જ ઊભી રહે છે. શું થયું ચિંકી? પાણીમાં કેમ નથી જતી? મને ડર લાગે છે ટીચર. ડર કેવો ચિંકી? કશું જ નહીં થાય. તને ટાયર પણ તો બાંધ્યું છે. તું આરામથી પાણીમાં જા. બાકી મારો આસિસ્ટન્ટ તારી દેખરેખ માટે છે. બીજા બાળકો પણ વારંવાર ચિંકીને બોલાવે છે. ચિંકી ડર નહીં, જો અમે પણ પાણીની અંદર જ છીએ. હા ચિંકી ડર નહીં, તને બહુ સારું લાગશે. ચિંકી આવ ને પાણીની અંદર. આવ ચિંકી આવ. ગટ્ટુ પાણીની બહાર આવે છે અને ચિંકી પાસે જઈને કહે છે, આવ ચિંકી, હું તને લઈ જઉં છું. ડરવાની કોઈ વાત નથી. બસ તારી આંખો બંધ કરી દે. ગટ્ટુ ચિંકીનો હાથ પકડી તેને પુલમાં લાવે છે. પાણી બહુ ઠંડુ છે. હવે ધીરે ધીરે હું તારો હાથ છોડવાનો છું. તું ડરીશ નહીં અને ધીમેથી પોતાની આંખો ખોલી દેજે. ચિંકી જ્યારે આંખો ખોલે છે ત્યારે બધા તેના માટે તાળીઓ વગાડે છે. ચિંકી ચિંકી ચિંકી. ચિંકી પણ ખુશ થઈ જાય છે. ટીચર કહે છે, જોયું, મેં કહ્યું હતું ને કે ડરવાનું નહીં. હવે કેવું લાગે છે? યસ ટીચર. આજે બસ આટલું જ. બધા ધ્યાન રાખજો. આખું અઠવાડિયું શ્વાસ માટે તમે પ્રાણાયામ કરતા રહેજો. ઓકે ટીચર. આખું અઠવાડિયું બાળકો યુટ્યુબ પર સ્વિમિંગની વિડીયો જુએ છે. આ વખતે ચિંકી બીજા બાળકો કરતા પહેલા જ પુલમાં પહોંચે છે. આ જોઈને બધા ખુશ થાય છે. ટીચર કહે છે, આજે તમારે પાણીમાં લેન્સ મારવું અને હાથની મૂવમેન્ટ કેવી રીતે થાય છે તે શીખવાડીશું. ઓકે ટીચર. હવે બધા બાળકોએ આ એન્ડથી પેલા એન્ડ સુધી જવાનું છે. ચલો જોઈએ કોણ પહેલા પહોંચે છે. અને બધા બાળકો પ્રયત્ન કરવા લાગે છે. વાહ ચિંકી, સરસ કરી રહી છે. અને આમ સતત દર શનિવારે સ્વિમિંગ ક્લાસ ચાલુ રહે છે. અને ચિંકી બીજા બાળકો કરતાં ખૂબ જ સરસ અને ઝડપથી શીખી લે છે. તે તારા ડરને કાબૂમાં કર્યો છે ચિંકી. અને સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે. તેથી સ્કૂલે નક્કી કર્યું છે કે કોમ્પિટિશન માટે તને ભાગ લેવામાં આવે. અને બીજો નંબર આવ્યો છે બંટીનો. બધા બાળકો તાળીઓ વગાડે છે. મમ્મી, મારું સ્કૂલ લેવલ કોમ્પિટિશનમાં સિલેક્શન થઈ ગયું. જોયું, મેં કીધું તું ને, તું બહુ જ સરસ તરીશ એક દિવસ. તું તારા ડર પર વિજયી થઈ. તને ખબર છે મમ્મી, પહેલા દિવસે તો ચિંકી પાણીમાં જતા ડરતી હતી. હા, ટીચરે કીધું તું મને. પણ આજે એ વિનર છે. એટલે જ હું હંમેશા કહું છું, હંમેશા એ કામ કરો જેનાથી ડર લાગે. ડર જાતે જ ભાગી જશે. અને ચિંકી દોડીને મમ્મીને ભેટી પડે છે.